તો ચાલો જોઈએ આજની રનિંગ કેવી ગઈ. આપણી ફ્રેશ કટિંગ રેડી છે અને આપણા રનિંગ ઓર્ડર લાગી ગયા છે. તો નમસ્તે મિત્રો, મારું નામ રાજપૂત નિખિલ છે અને હું આપણા ભુજમાં પંજાબી ફૂડ કાઉન્ટર ચલાવું છું. તો આપણે ત્યાં પંજાબી શાક કિલો ઉપર મળે છે, પ્લસમાં તંદૂરી રોટલી છે, પરોઠા છે, તે તમને બધું પાર્સલ મળી જશે. તો એકવાર જરૂર મુલાકાત લેવી. તો ચાલો જોઈએ આની રનિંગ કેવી ગઈ અને આજનો દિવસ કેવો ગયો. આજનો દિવસ બહુ જ સારો એવો ગયો. તમે જોઈ શકો છો રનિંગ આપણે ઓર્ડર લાગી રહ્યા છે. ત્રણેય ઉસ્તાદ આપણે પોતાના ઓર્ડર પ્રિપેર કરી રહ્યા છે. જોઈ શકો છો આપણે એક પનીર તુફાની હતો, અડધો કિલો અને પનીર ટીકા પાર્સલ કર્યો. ત્યારબાદ પરોઠા હતા, પરોઠા આપણે પાર્સલ કર્યા. ત્યારબાદ રનિંગ ઓર્ડર લાગતા ગયા. ઘણા બધા કસ્ટમર આપણા વિડીયો જોઈને આવતા હોય છે, તો થેન્ક યુ તેમના માટે. તમે આ વિડીયો વધુમાં વધુ લોકો કરીને શેર કરો, જેનાથી લોકોને પણ ખબર પડે કે આપણા ભુજમાં પણ એવું ફૂડ કાઉન્ટર છે. તો આપણું એડ્રેસ છે લેવા પટેલ હોસ્પિટલ ગેટ નંબર 2ની સામે. જોઈ શકો છો આપણા ફૂડ કાઉન્ટર છે. તંદૂરી રોટલી આપણી પ્રિપેર થઈ રહી છે. આપણે બધા ઓર્ડર આપણે કસ્ટમરના ઓર્ડર પ્રમાણે પ્રિપેર કરતા હોઈએ છીએ ને આપણે એકદમ લાઈવ આપણો ફૂડ કાઉન્ટર છે. આ વેજ કોલ્હાપુરી બની રહ્યું છે, જોઈ શકો છો. ત્યારબાદ મંચુરિયન ઓર્ડર હતો, ત્યારબાદ મંચુરિયન આપણે પ્રિપેર કરીએ. મંચુરિયન બ્રોસ પણ ફ્રેશ આપણે બનાવતા હોઈએ છીએ. જોઈ શકો છો આપણો સેટઅપ છે અને આપણા ઉસ્તાદ ઓર્ડર બનાવી રહ્યા છે. ત્યારબાદ આપણી ફ્રેશ કટિંગ છે, જોઈ શકો છો તમે. ઓર્ડર લાગી રહ્યા છે રનિંગમાં. આપણા એકદમ સાફ સફાઈ અને હાઇજેનિકથી આપણે બનાવતા હોઈએ છીએ. જોઈ શકો છો મંચુરિયન બની રહ્યા છે. મંચુરિયન બન્યા બાદ જોઈ શકો છો ઓર્ડર લગાવ્યા છે. ત્યારબાદ 2 મંચુરિયન આપણે પ્લેટ પાર્સલ કરી. ત્યારબાદ કટિંગ મોસ્ટ ઓફ અમે ફ્રેશ કાપતા હોઈએ છીએ. જેટલી કટિંગ જરૂર હોતી હોય જેટલી જ કટિંગ અમે રાખતા હોઈએ છીએ.